પ્રભુ જે લીલા કરે ને બધી અદ્ભુત. તો કાલે એને વિરામ આપ્યો. આજે બેલવન, માટગામથી હોડીમાં બેલવન પહોંચાય છે. કારણ કે પાછળ જોયા છે ને યમુનાજી કેવા, આ વખતે તો ભરપૂર હતા, છેક લગી જળ આવી ગયું હતું. અને કૂવામાં ઓલો ખેંચતો હતો તો કૂવામાં જાણે આપણે ડોલ ભરી લઈએ ને એટલું સુંદર, અને મીઠાશ કેવી હતી જળમાં. ઓલા નાના નાના છોકરાઓ જળ અંદરથી ખેંચે કૂવામાંથી, મેં પીલાવું. બ્રજવાસીના કેટલા બધા છોકરા હતા. તો યમુનાજી ત્યાં ભરપૂર હતા, કારણ કે આ વખતે તો વ્રજ આખામાં યમુનાજી ભરપૂર. પણ વલ્લભે એવી કૃપા કરી કે વ્રજમાં આપણે ઉતરા અને 10 દિવસમાં એક છાંટો આપણને નડ્યો નથી. અને જ્યાં ગયા ત્યાંય આપણને જળ નડ્યું નહીં. જો કોટવનમાં ગયા તો 12 સુધી જળ હતું, પણ બેઠકમાં નહોતું. ગોકુળમાં ગયા એટલે બધાય આપણને આગલા દિવસે ગોકુળ જવાના જ કાલ, એ બાપા બેઠકમાં પાણી જલ છે બોલો. સવારે આપણે ગયા પગથિયા સુધી જ, અને કેવો કુંવારો. યમુનાજીને દૂધ ધરાવ્યું, બધાએ લીધું, પૂજન કર્યું, શ્રૃંગાર કર્યા. ક્યાંય નડ્યો વરસાદ. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. આટલો વરસાદ વ્રજમાં હોવા છતાંય આપણને ક્યાંય એક છાંટો પડ્યો નથી. છેલ્લે ગોવિંદ સ્વામીની કદમખંડીમાં સત્સંગ કર્યો, અને જે આનંદ કર્યો ને એ ભરી લીધું. આજની તારીખમાં અહીંયા બેસીને સત્સંગ કરતા હોઈએ તો ગોવિંદ સ્વામીની કદમખંડી નજર સમક્ષ આવ્યા વિના રહેતી નથી. હજી ત્યાં બધું જળવાઈ રહ્યું છે. એ રજ એની એક, ત્યાં આરસ નથી નાખ્યા. જ્યાં આરસ આવે છે ને ત્યાં આરસ વયો જાય છે. આપણને એ જ ગોવિંદ સ્વામી ખેલતા દેખાય, ઠાકોરજી દોડતા આવતા હોય દેખાય. હવે ઠાકોરજીની વખતમાં રજ જ હતી, એટલે જ રજનું મહત્વ છે. હવે આરસ નાખી દઈએ, ટાઇલ્સ નાખી દઈએ, રજ ક્યાં ગઈ? વહી ગઈ. પછી એનું મહાત્મા નથી રહેતું. અને એ 1.5-2 કલાક સત્સંગમાં હરિરાયજી મોટી દાન લેલા, કારણ કે દાનના દિવસો હતા. અને સામે ગિરિરાજ બાવા, આ બાજુ ઐરાવત કુંડ, પેલા વૃક્ષ ઉપર મોર, આ બાજુ પેલા માકડાઓ, ઓલા વ્રજવાસી. આમ જેને કહેવાય ને આમ રિયલ સારસ્વત કલ્પના વ્રજમાં પહોંચી ગયા હતા. કારણ કે ત્યાં આરસ નહોતો, એટલે આરસ જળવાઈ રહ્યા હતા. વ્રજના 12 વનમાં આ 10મું અને યમુના પારનો 3જું વન છે. કયું? બેલવન. યમુના પારનો 3જું અને 12 વનમાં આ 10મું વન છે. અહીં જહાંગીરપુર ગામ છે. આ વનમાં શ્રી સ્વામીજીના બેઠક જે છે. વ્રજ ભક્તોએ અહીં યુગલ સ્વરૂપને શૃંગાર કરેલા. અહીં પ્રભુ બેલ બન્યા છે. બેલ એટલે બળદ. પછી સખાઓ પણ બેલ બનીને ખેલ્યા છે, તેથી બેલવન નામ છે. પહેલા બેલ એટલે બિલ્લી બહુ હશે, તેથી પણ બેલવન નામ હશે. અત્યારે ઓછા છે. કૂવો, શ્રી લક્ષ્મીજીનું મંદિર સામે બેલ વૃક્ષ છે. લક્ષ્મીજીના મંદિરની સામે બેલ એટલે બિલ્લી. આપણે અહીં બહાર છે ને, બેલીપત્ર શંકર ભગવાનને ચડે, મહાદેવને.
તો લક્ષ્મીજીનું મંદિર, જો લક્ષ્મી હોય ને ત્યાં વૈભવ હોય. 50 વર્ષ પહેલાં અહીંયા કાંઈ નહોતું. આ બધા આપણા બેઠકજી રળિયામણા હતા. પણ કળિયુગમાં કેવું, જેનો કબજો મળ્યો એ આપણો. તો ત્યાં લક્ષ્મીજીનું મંદિર તો તમે જુઓ કેટલો વૈભવ, કારણ લક્ષ્મી હોય ત્યાં વૈભવ હોય, પણ ત્યાં આરસ આવી ગયો એટલે વૈભવ છે. અને અહીંયા આત્માનો વૈભવ છે. તમે બેલવનમાં આવો, ગુસાઈજીના દર્શન કરો, સયા મંદિરના કરો, હજી ત્યાં બધું જળવાઈ રહ્યું છે. હજી એ કૂવો છે, પાછળ યમુનાજી છે, ગૌશાળા છે, અને ખીચડી ખીલનો મનોરથ. લીલી પરિક્રમા વખતે દરેક બાળકો અહીંયા કરે, અને એવી ખીચડી એટલે કે એવી ભેળી તમે કરોડો રૂપિયા દો તોય એવો સ્વાદ તમને ઘરે આવે નહીં. ખીચડી પાછી બનાવ કેવી રીતે? અમે તો 2008માં તમે નહોતા, દર્શન કર્યા. મોટા મોટા ચૂલા, મોટા મોટા તપેલા, પાણી ઉકળતું હોય, ખીચડી પધરાવે, 15-20 મિનિટમાં પાછી કાઢીને આપી દે. મને 1 મિનિટ માટે એમ થયેલું માઇકમાં એનાઉન્સ કરતી હોય, મેં તો હા કાચી હશે તો. એટલે એક બેન પ્રસાદ લેતા હતા ને, મેં તો લાવો લાવો સેજ ચાખી. મેં તો કા ઓરે સ્વાદ જોયો તો મેં તો એનાઉન્સ પછી પહેલાં ખીચડી ખાઈ લઉં. પછી બધાય હસવા માંડ્યા. એલા બેન આપણે છેલ્લે એસો સ્વાદ હમ કબહુ ના ચાખ્યો સુન ગોકુળ કેના. હવે તો ઘણા વૈષ્ણવ જાય છે ને એ ખીચડી ખીલનો મનોરથ કરે. આપણે કર્યો તો સુંદર રળિયામણા બેઠક છે અને વિશાળ છે. આ બધું લઈ લીધું તોય હજી એટલા જ સુંદર અને રળિયામણા છે. અહીં લક્ષ્મીજીએ પ્રભુના ચરણારવિંદના સ્પર્શ માટે તપ કરેલો. પ્રભુના પ્રાગટ્ય સાથે જ શ્રી લક્ષ્મીજી અહીં આવીને રહેલા. આ વાત મેં કરી છે. નારદજીએ કીધું હાલો તમારા વરને પલને ઝૂલતા જોવા હોય તો. હમણાં આપણે ગયા હતા મહિના પહેલાં, ત્યારે જ આનું અનુસંધાન કર્યું છે. એટલે અહીંયા એ બોલતી નથી. મને છતાં એ પ્રસંગ બહુ ગમે. ગોળ ગમે એટલી વાર ખાઈએ ગળો લાગે લાગે ને લાગે છે. શ્રી ગુસાઈજીના બેઠક છે. અહીં શ્રી ગુસાઈજીએ પોતાના સેવક ભગવાન દાસને રાસના દર્શન કરાવેલા. શ્રી ગુસાઈજીએ શૃંગાર રસ મંડળનું દસોલ્લાસ પ્રકરણ અહીં લખેલું. 3 દિવસ ભાગવત પારાયણ કરેલું. અહીંથી હોડી દ્વારા વૃંદાવન પહોંચાય છે. તમે દરેક બેઠકથી જાઓ. તમે મધુવન જુઓ, બૌલાવન જુઓ, કોમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીર વન, બિહારી વન, કોકિલા વન, બેલવન, માટવન, હજી ત્યાં આ બધું જળવાઈ રહ્યું છે. પણ જ્યાં આરસ આવી જાય અને ત્યાં રસ વયો જાય. બેલવનમાં સાક્ષાત ગુસાઈજી બિરાજે છે, આપણે પ્રતીતિ કરીએ છીએ. વ્રજમાં જેટલી વાર જાય ને બેલવાલ ન જાય ને ત્યાં સુધી અધૂરો. એકવાર 3-4 દી માટે ગયા હતા એટલે બધાએ કીધું ઈલાબેન ગોકુળ, બરસાના, નંદગાંવ ને જતીપુરા અને છેલ્લે મેં મારું વૃંદાવન નથી આવું, મારે બેલવન જાવ. વૃંદાવનમાં આપણા બેઠકજી સિવાય બીજું બધું, જો વ્રજમાં બધું ઠાકોરજીની લીલા સ્થળી છે.
એક એક કણમાં કૃષ્ણ બિરાજે છે. પરંતુ પછી નક્કી કર્યું, બપોરે નીકળ્યા બેલવનથી તો વૃંદાવન થઈ જ જતા હતા. મેં તો લે વૃંદાવન, મને કે પછી સાંજે આપણી ટ્રેન છે ને, મેં તો 10 વાગ્યાની છે, હાલો વૃંદાવન. બેઠકજી ગયા ને આનંદ કર્યો, દર્શન કર્યા, સર્વોત્તમના પાઠ કર્યા. પણ ત્યાં આપણા બેઠકજી છે એટલે બેલવન ખરેખર બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક વેણુ મધુરો, કાલે આપણે વેણુ મધુરોનું અનુસંધાન કરતા હતા. જલગરિયા દેવા કપૂર અને એનું લીલામાં નામ શું? સેન જુહી. એનો ભાવ બહુ હતો એટલે વલ્લભભાઈને નવનીત પ્રિયાજીની જલઘરિયાની સેવા આપી હતી. અને એમના સંગીત ને કીર્તન બહુ ગમે. અડેલમાંથી સીધા અહીંયા આવ્યા જ્યાં પરમાનંદાસજીના કીર્તનની રમઝટ જામી હતી. 12 વાગ્યા પરમાનંદાસજી સૂઈ ગયા. બધાય કે લે આનો 11નું ફળ નહીં જોઈ તોય સવાર સુધી જાગરણ કરાય. પણ જીવ વલ્લભ નહોતો ને, ગોવર્ધનના એને ફળની ચિંતા નહોતી. જો હજી શરણે નહોતા આવ્યા પણ જીવ પુષ્ટિ માર્ગી હતો, સૂઈ ગયા. અને પછી કે છે કે ઠાકોરજી આચાર્યજીએ પરમાનંદ સ્વામી પર કૃપા કરવા પોતાના કૃપાપાત્ર ભગવદ ક્ષત્રિય કપૂર જલગરિયા સેન જુનીને મોકલા. ડાયરેક્ટ તો પરમાનંદાસ આવે કે આપણો દૂતી માર્ગ છે, તમારે ઠાકોરજી પુષ્ટ કરાવવાનો હોય ને તોય કહીએ જેને આજ્ઞા લેવા જ આવી છે, મારે ભેગા હાલો ને, તમે આજ્ઞા લઈ દેજો. ઈલાબેન ફોન કરી દો ને. હા મારવાલા, એક વૈષ્ણવ અમેરિકા છે, મને કે હું 5 દિવસ માટે આવું છું. મેં તો આવો, લગ્ન છે પણ મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એટલે આંટી પ્લીઝ એટલું. મેં કે તમે આવી જાઓ, જે જેને વિનંતી. એ કે કાંઈ વાંધો નહીં, એટલે આપણો દૂતી માર્ગ છે. એટલે આ જલઘરિયાને પરમાનંદ સ્વામી માટે જો પરમાનંદ દાસ શરણે નહોતા આવ્યા ત્યાં સુધી સ્વામી હતા, સૂર સ્વામી હતા, ગોવિંદ સ્વામી હતા, આ બધાના ચિત્ત સ્વામી, આ બધાને પોતાના સેવકોય હતા. એટલે તો ગોવિંદ સ્વામી આવ્યા અને ગુસાઈજીને શરણે આવ્યા, પછી ગયા જ નહીં એના ગામમાં. તો બધા આવ્યા ગોતતા ગોતતા, અમારા સ્વામી ક્યાં ગયા, અમારા સ્વામી ક્યાં ગયા. યમુના કિનારે બેઠા હતા. કોણ? ગોવિંદ સ્વામી. એમનું આખું સ્વરૂપ ફરી ગયું હતું. એટલે ઓલા બધાએ પૂછ્યું, એ કે અમારા ગોવિંદ સ્વામી આવ્યા છે ને ગોકુળમાં માવનમાં. એ કે એ તો મરી ગયા. એ કે હે? કારણ કે બ્રહ્મ સંબંધ લીધા પહેલાંના મરી ગયા હતા, હવે ગોવિંદ દાસ થઈ ગયા હતા. ઓલા બધા તો મૂંઝાણા, આપણા ગોવિંદ સ્વામી વહી ગયા. બધાએ કીધું કે અહીંયા બેન રહે છે કાનબાઈ, ત્યાં ગયા. ત્યાં આવ્યા ગોવિંદ સ્વામી. કાનબાઈ કે એ ગોવિંદા, ગોવિંદ સ્વામી? એ કે ગોવિંદ સ્વામી મરી ગયા, ગોવિંદ દાસ છે ગુસાઈજીના સેવક. જય શ્રી કૃષ્ણ. એ કે હવે અમારું શું? એ કે જે ચરણમાં મારું સ્થાન, તમારે આવવું હોય તે ચરણમાં આવી જાઓ. બધા શરણે આવ્યા. દેવી જીવત આવ્યા, નહોતા ન આવ્યા.
સ્વામી, પછી સુરદાસ થઈ ગયા ને. બધાય સ્વામી દાસ બની ગયા. તો અહીંયા પરમાનંદ સ્વામી હતા, પછી પરમાનંદ દાસ થયા. સ્વામી બધાય વયા ગયા. આ ક્ષત્રિય કપૂર એવો ભગવદી હતો કે તેને શ્રી ઠાકોરજી એક ક્ષણ પણ છોડતા નહીં. સુરદાસીએ ગાયું છે, ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. 84 વૈષ્ણવ વાર્તા 31માં જગન્નાથ જોશીને મારવા રજપૂતે તલવાર કાઢી. કાલે આપણે આનું અનુસંધાન કર્યું હતું. ત્યારે ઠાકોરજીએ પોતે પાછળથી આવી તલવાર સહિત હાથ થંભાવી દીધો. આ 500 વર્ષ પહેલાંની જ વાત છે, કાંઈ હજારો વર્ષ પહેલાંની વાત નથી. પણ પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી. આવું થાય તો કોઈ વૈષ્ણવ એવું કહે ને, હે મારી સાથે આવું થયું. અને જો પોતે પોતાની મહત્તા વધારવા આવી વાતો બહાર કરતા હોય ને તો એ વંચક છે. આ વાત કોઈને કહેવા જેવી નથી, અનુભવવા જેવી છે. તમે મને કાંઈ ખાનગી પ્રેસની વાત કરી હોય કે આ ટેન્ડર ભર્યું છે ને આપણું સૌથી ઓછું એવું લાગે છે અને પાસ થઈ જશે, અને હું સવારે બધાને કહું અમે તો આટલું મોટું ટેન્ડર ભર્યું ને પાસ થઈ જ, જો તમે પાસ થઈ જાય એવું લાગે એમ હું આગળ વધી દઈ. અમારું તો ટેન્ડર પાસ જ થવાનું, અમે એવી રીતે ભર્યું છે. હવે થયો તમને એમ થાય રો આ ધંધાની રગડી નાખશે, આને શું કામ કીધું એમ. ઠાકોરજી પણ આપણને સાનુભાવ જતાવે ને આપણે બહાર કહીને પ્રભુ કે ખોટી જગ્યાએ પીરસાઈ ગયું, એટલે પ્રગટ કરે રસ જાય.